એટલે બધું એ તો બધું બહુ છે એનીમય, પણ મોટી મોટી બાબતોની અંદર ધ્યાન રાખવાની આ જરૂર છે. એમ અગરબત્તીઓ નરે હરગાઈ કરતા હોય તો દેશી ગાયનો જેણો છાપીને એનું ધૂપ દરરોજ કરો તો તમને ફાયદો થશે. થાય ને થાય. આ બહુ મોટું વિજ્ઞાન આવી ગયું છે. હા, હવે તો તમે આજે બાજરી દરાવો, કાલે લોટ ખોરો થઈ જતો હોય. એક જ દાર લોટ તમે રોટલો મીઠો લાગે. કેમ? ક્યાં ખાતર વાળા અનાજ પકવી ઝેર પાકે છે કે નહીં પાકતા? એટલે હવે જાગવાનો સમય. તમારી પાસે તો ઘર આગળ થોડી ઘણી જગ્યા હોય, ધાબા જેવી જગ્યા હોય તો એકાદ ટોમેટીનો છોડવો ઉછેરો, એકાદ મરચી ઉછેરો, એકાદ રેંગડી આવી ફળફળાદી આવા શાકભાજી ઉછેરો એ ખાવ. વિજ્ઞાન હવે સાબિત કરી ચૂક્યું છે કે હવે 40 વર્ષથી અંદરના ને એટેક આવવાના છે. એક રોગ એવો આવે છે હવે 40 વર્ષના પહેલા ને એટેક કરશે, 50 વર્ષ પછીનો નહીં કરે. એવો રોગ આવી રહ્યો છે. ઓની અમે લડવા માટે દેશી ગાય એક ઉત્તમ ગાય છે. અને એને માં અમથી નહીં કહી, એને માં અમથી નહીં કહી. દેશી ગાયના શરીરની અંદર 33 દેવતાઓનો વાસ છે. એ પગલો ખાલી પાડે ને તોય કઈક મય મુક્તિ જાય છે ગાય. હા, એટલે એટલું બધું મહત્વ એ ગાયનું છે. ભલે ઘેર ના રાખો એની ચિંતા નહીં, પણ જે રાખતા હોય તેને તો થોડો જેનો છપાઈ હોય એકાદ તગારું ભરી લાવો અને એનો છાપી એના ઘરમાં ધૂપ કરતા રહો અને એનો વપરાશ કરતા રહો. આવું જયારે કોઈનું અવસાન થાય ત્યારે એવો ધુમાડો એનો કરતા રહો. વધારે જો જીવવું હોય, બિન રોગી જો થવું હોય, તો તમારા છોકરાને રોગ મુક્ત જો કરવા હોય તો આટલું જીવનમાં કરતા રહે કે નહીં કરતા રહે. આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. પછી વખત બીજું પાછું આવશે. થાય ના થાય, નહીં કરો તો નહીં પકડાય. એટલે આરતી પ્રસાદ નો ટાઈમ થયો છે. આપણે આરતી પ્રસાદ કરીશું. જીવનની અંદર બધું બહુ શીખવા જેવું છે મહારાજ, પણ એવા કોઈ જયારે આપણને મળે ત્યારે એની વાત કરતા હોય છે. આવો આરતી પ્રસાદ ટાઈમ છે. આરતી ઉતારવા માટે આવી જાય. આરતી વખતે બધાએ ફરજિયાત તાળી પાડવાની છે. તાળી પાડતા રહેજો. સતગુરુ મહારાજ
આવકારી હોય આવકારી कृष्ण कन्हैया लाल की जय हो। તમે જમો ને જુગદાતા ભોજન પીરસા ભાવતાન તમે જમજો રાખી ખો ભોજા સાધો મતસે સંસય सतगुरु महाराज नो हरे डाला नो
प्रभु